હેલો એવરીવન, આવડ કોષ્ટકની અંદર તત્વોને એસ વિભાગ, પી વિભાગ, ડી વિભાગ અને એફ વિભાગની અંદર વર્ગીકૃત કરવામાં આવેલા છે અને આ ચારેય વિભાગોની ચર્ચા આપણે લાસ્ટ વિડીયોઝની અંદર કરી ચૂક્યા છીએ. હવે આપણે તત્વોને વર્ગીકૃત કરીશું તત્વોના ગુણધર્મોને આધારે. તો ટાઇટલ આપી દો, તત્વોનું ગુણધર્મોને આધારે વર્ગીકરણ. તો ગુણધર્મોને આધારે તત્વોને મુખ્ય 3 રીતે વિભાજિત કરવામાં આવે છે. 3 રીતે વિભાજિત કરવામાં આવે છે. પ્રથમ છે ધાતુઓ, બીજું છે અધાતુઓ અને ત્રીજું છે ઉપધાતુઓ અથવા તો જેને આપણે કહીએ છીએ અર્ધ ધાતુઓ. તો ગુણધર્મોને આધારે તત્વોને 3 ભાગમાં વિભાજિત કરીશું: ધાતુઓ, અધાતુઓ અને અર્ધધાતુઓ. ચલો સૌપ્રથમ આપણે વાત કરીએ ધાતુઓની. તો ધાતુઓ વિશે તમે ધોરણ 10ની અંદર પણ ભણી ચૂક્યા છો અને તમને એના કેટલાક લાક્ષણિક ગુણધર્મોની પણ માહિતી હશે, જેમ કે ઊંચા ગલનબિંદુ ધરાવે, ઊંચા ઉત્કલન બિંદુ ધરાવે, ટીપાઉપણાનો ગુણધર્મ ધરાવે, મોટાભાગે ધાતુઓ ઘન અવસ્થાની અંદર હશે, તેમને ખેંચી પણ શકાય છે. તો આવા કેટલાક ગુણધર્મો વિશે તમે પહેલેથી જ જાણતા હશો. પરંતુ હવે તમારે ધાતુઓની એક બીજી વ્યાખ્યા યાદ રાખવાની, અને એ કઈ વ્યાખ્યા છે? તો એવા તત્વો કે જે ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ ધરાવે છે, એવા તત્વોને ધાતુઓ કહે છે. ચલો કઈ વ્યાખ્યા યાદ રાખશો? તો એવા તત્વો કે જે ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ ધરાવે છે તેમને ધાતુ તત્વો કહે છે. તો હવેથી જ્યારે પણ ધાતુ શબ્દ સંભળાય તો તમારા મગજની અંદર શું આવવું જોઈએ? કે ધાતુઓ એવા તત્વો છે કે જે હંમેશા ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ ધરાવતા હોય છે. બરાબર? તો કેમિસ્ટ્રીની અંદર તમારે આ વ્યાખ્યા ખાસ યાદ રાખવાની. ઓકે, ચલો આગળ વાત કરીએ. તો આવડ કોષ્ટકની અંદર ધાતુઓનું સ્થાન ક્યાં આગળ છે? તો ડાબી તરફ. આવડ કોષ્ટકમાં ડાબી બાજુએ ધાતુઓ જોવા મળે છે. હવે આવડ કોષ્ટકની અંદર જે મોટાભાગના તત્વો છે એ ધાતુઓ જ છે. તમે એસ વિભાગની અંદર લઈ લો, બધા ધાતુઓ છે. ડી વિભાગની અંદર પણ બધા ધાતુઓ છે. એફ વિભાગની અંદર પણ બધા ધાતુઓ જ છે. માત્ર તમને પી વિભાગની અંદર જ ધાતુઓ, અધાતુઓ અને ઉપધાતુઓ જોવા મળશે. એટલે કે જે આવડ કોષ્ટકના મોટાભાગના તત્વો છે, લગભગ 78% વધુ તત્વો ધાતુઓ છે. કેટલાથી? તો 78% વધુ તત્વો એ ધાતુઓ છે. હવે ધાતુઓના કેટલાક લાક્ષણિક ગુણધર્મોની આપણે ચર્ચા કરીએ. તો ધાતુ તત્વોએ ઊંચા ગલનબિંદુ અને ઉત્કલન બિંદુ ધરાવે છે. હવે ગલનબિંદુ અને ઉત્કલન બિંદુ ખૂબ જ ઊંચા હોય એટલે કે આપણે કહી શકીએ કે સામાન્ય રૂમ તાપમાને ધાતુઓ એ ઘન અવસ્થાની અંદર હશે. સામાન્ય રીતે ઓરડાના તાપમાને તેઓ ઘન અવસ્થામાં હોય છે. બરાબર? પરંતુ આની અંદર કેટલાક અપવાદ પણ છે, જેમ કે પારો એ ઓરડાના તાપમાને પણ પ્રવાહી અવસ્થામાં જોવા મળે છે. તો તમે સાથે સાથે શું યાદ રાખશો? અપવાદ પણ યાદ રાખવાનું કે ઊંચાને ખૂબ જ ઊંચા ગલનબિંદુ અને ઉત્કલન બિંદુ હોય, એટલે કે સામાન્ય રીતે કેવા હશે? ઘન અવસ્થાની અંદર હશે. પરંતુ એમાં અપવાદ કયું? પારો, જેને આપણે કહીએ છીએ મર્ક્યુરી. બરાબર? એ કેવો હશે? ઓરડાના તાપમાને પ્રવાહી સ્વરૂપી હશે. આ ઉપરાંત પણ બીજા 2 તત્વો છે, ગેલિયમ અને સિઝિયમ, અને એમ પણ ખૂબ જ નીચા ગલનબિંદુ ધરાવે છે. ગેલિયમ અને સિઝિયમ ખૂબ જ નીચા ગલનબિંદુ ધરાવે છે અને લગભગ 30 ડિગ્રી સેલ્સિયસની આસપાસ ગેલિયમ અને સિઝિયમનું ગલનબિંદુ હોય છે. એટલે કે તમે કહી શકો કે 30 ડિગ્રી ઉપર જશે તાપમાન તો ગેલિયમ અને સિઝિયમ
ઘનમાંથી પ્રવાહી અવસ્થામાં આવી જશે। તો ગલનબિંદુ કોને કહેવાય? તો તમને ખ્યાલ હોવો જોઈએ કે પદાર્થ ઘન અવસ્થામાંથી પ્રવાહી અવસ્થામાં ફેરવાય એ તાપમાનને આપણે શું કહીએ છીએ? ગલનબિંદુ કહીએ છીએ। ઓકે, ક્લિયર છે? તો ચલો આગળ વાત કરીએ। તો ધાતુઓ હોય એ વિદ્યુતના કેવા હોય? સુવાહક હોય। જેમ કે તમે કોઈ પણ લોખંડ લઈ લો, તાંબુ લઈ લો, બરાબર, ચાંદી, સોનું, બધા કેવા હશે? ધાતુઓ સુવાહક હશે, વિદ્યુતના સુવાહક છે। તેમજ ઉષ્માના પણ કેવા હશે? સુવાહક હશે, ઉષ્માના પણ સુવાહક છે। હવે કેમ વિદ્યુતના અને ઉષ્માના સુવાહક જોવા મળે છે ધાતુઓ? તો એનું કારણ છે કે ધાતુઓની અંદર મુક્ત ઇલેક્ટ્રોન હાજર હોય છે। ધાતુઓમાં મુક્ત ઇલેક્ટ્રોન હાજર હોય છે અને આ મુક્ત ઇલેક્ટ્રોનના કારણે જ ધાતુઓ કેવા હોય છે? વિદ્યુતના સુવાહક તેમજ ઉષ્માના સુવાહક હોય છે। તો આ ખાસ તમારે યાદ રાખવાનું, વિદ્યુત સુવાહક છે, ઉષ્માનું પણ સુવાહક છે। એનું કારણ શું છે? મુક્ત ઇલેક્ટ્રોન। ધાતુઓની અંદર કયો બંધ જોવા મળે છે? તો ધાત્વીય બંધ જોવા મળે છે। તો જ્યારે આપણે ધાત્વીય બંધની ચર્ચા કરીશું તો ત્યાં આગળ ફરી તમને સમજાવીશ કે મુક્ત ઇલેક્ટ્રોન કેવી રીતે અહીંયા આગળ હાજર હશે। ઓકે, ચલો આગળ વાત કરીએ આપણે। તો ટીપાઉપણાનો ગુણ ધરાવશે, એના સિવાય તેમને ખેંચીને આપણે લાંબા તારની અંદર પણ ફેરવી શકીએ, એટલે કે તણાવપણાનો પણ આ ગુણધર્મ ધરાવે છે। ધાતુઓ ટીપાઉપણાનો અને તણાવપણાનો ગુણધર્મ ધરાવે છે, એટલે કે સરળતાથી તમે એને ટીપીને કોઈ પાતળી પ્લેટ જેવી રચના કરી શકો, બરાબર। પતરું જો બનાવવું હોય તો તમે એને ટીપીને બનાવી શકો, લાંબા સળિયા બનાવવા હોય તો તમે એને ખેંચીને લાંબા સળિયાનું સ્વરૂપ પણ આપી શકો, એટલે કે ટીપાઉપણા અને તણાવપણાનો એક ગુણધર્મ ધરાવે છે। તો આ કેટલાક ગુણધર્મો હતા ધાતુઓના। તો શું યાદ રાખશો? ખાસ કરીને એની વ્યાખ્યા યાદ રાખજો કે એવા તત્વો કે જે ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ ધરાવે છે તેમને ધાતુઓ કહે છે, બરાબર। અને આવર્ત કોષ્ટકની અંદર તમને ડાબી તરફ જોવા મળશે અને મોટાભાગના તત્વો 78% પણ વધુ તત્વો કેવા છે? તો ધાતુ તત્વો છે। અને બાકીના ગુણધર્મો વિશે તો તમને ખ્યાલ જ હશે, જેમ કે ઊંચા ગલનબિંદુ, ઉત્કલનબિંદુ હોય, વિદ્યુત અને ઉષ્માના સુવાહક હોય, બરાબર। એના સિવાય ટીપાઉપણા, તણાવપણાનો ગુણધર્મ ધરાવતા હોય। અને હા, ખાસ કરીને અપવાદ જે આગળ આવે તો અપવાદ હંમેશા તમારે યાદ રાખી લેવાનું। જેમ કે ધાતુઓ છે મોટાભાગે ઘન અવસ્થાની અંદર હશે, પરંતુ અપવાદ સ્વરૂપે જે પારો છે એ કેવો હશે? પ્રવાહી સ્વરૂપે હશે। તો અપવાદ જે આગળ આવે તો હંમેશા કેમિસ્ટ્રીની અંદર તમારે અપવાદ યાદ રાખી દેવાનું। ક્લિયર છે? અને ગેલિયમ અને સિઝિયમ પણ કેવા હશે? તો ખૂબ જ નીચા ગલનબિંદુ ધરાવતા હશે। ચલો આગળ આપણે વાત કરીએ અધાતુઓની। અધાતુઓ, તો જેવી રીતે ધાતુઓ કેવો ગુણ ધરાવે છે? ઇલેક્ટ્રોન ગુમાવવાનો, તો અધાતુઓ કેવો ગુણધર્મ ધરાવે છે? ઇલેક્ટ્રોન સ્વીકારવાનો, ઇલેક્ટ્રોન મેળવવાનો। તો તમારે અધાતુઓ માટે શું યાદ રાખવાનું? તો એવા તત્વો કે જે ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ ધરાવે છે તેવા તત્વોને અધાતુઓ કહે છે। અધાતુ એટલે કેવા તત્વો? કે જે ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ ધરાવે છે, બરાબર। આવર્ત કોષ્ટકમાં તમને અધાતુઓ ક્યાં આગળ જોવા મળશે? તો જમણી તરફ જોવા મળશે। તો આવર્ત કોષ્ટકમાં જમણી બાજુ ઉપરની તરફ અધાતુઓ જોવા મળે છે। જમણી બાજુ ઉપરની તરફ તમને અધાતુઓ જોવા મળશે। હવે જો તમે સમૂહમાં ઉપરથી નીચેની તરફ જાઓ તો જે અધાત્વીય ગુણધર્મ છે એ ઘટતો જશે। સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા અધાત્વીય ગુણ ઘટતો જાય છે। એક્ઝામ્પલ તરીકે માની લો કે આપણે કોઈ સમૂહ લઈ લઈએ। માની લો કે આપણે લઈ લીધો 14મો સમૂહ, બરાબર। 14મા સમૂહના તત્વો કયા? તો કાર્બન, સિલિકોન, જર્મેનિયમ,
ટીન અને લેડ, બરાબર। કાર્બન, સિલિકોન, જર્મેનિયમ, ટીન અને લેડ, તો આ 14મા સમૂહના તત્વો છે। તો જેમ આપણે સમૂહમાં ઉપરથી નીચે તરફ જઈએ તો અધાત્વીય ગુણ ઘટે છે, તો સામે ધાત્વીય ગુણ વધતો જશે। એટલે કે ઉપરના તત્વો તમને જોવા મળશે અધાતુઓ, પરંતુ નીચેના તત્વો, તળિયાના તત્વો તમને કેવા જોવા મળશે? તો ધાતુ સ્વરૂપે જોવા મળશે। તો કાર્બન, સિલિકોન કેવા છે? કાર્બન છે અધાતુ, બરાબર। અને નીચેના તત્વોની તમે જો વાત કરો ટીન, લેડ, તો લેડ શેમાં આવશે? ધાતુની અંદર આવશે। તો ઉપરથી તમે નીચે જશો તો તમને અધાત્વીય ગુણ ઘટતો જોવા મળશે, એટલે કે ધાત્વીય ગુણ વધતો જોવા મળશે, બરાબર। અને એટલા જ માટે લખ્યું છે કે જમણી બાજુ ઉપરની તરફ તમને અધાતુઓ જોવા મળશે, કારણ કે નીચેની તરફ તો ફરીથી પાછી ધાતુઓ શરૂ થઈ જશે। એવી જ રીતે જો તમે આવર્તમાં ડાબીથી જમણી તરફ જાઓ તો અધાત્વીય ગુણ વધતો જોવા મળે છે, બરાબર। એટલે કે ડાબી તરફ હશે ધાતુઓ અને જમણી તરફ હશે અધાતુઓ। તો આવતમાં પણ તમે જો ડાબીથી જમણી તરફ જાઓ તો ધીરે ધીરે ધાત્વીય ગુણધર્મ ઘટતો જશે અને ધીરે ધીરે અધાત્વીય ગુણધર્મ વધતો જશે। ચલો આગળ આપણે વાત કરીએ આમના કેટલાક ગુણધર્મોની। તો અધાતુઓના ગુણધર્મો કેવા હશે? તો એમના ગલનબિંદુ નીચા હશે, એમના ઉત્કલન બિંદુ પણ નીચા હશે। અધાતુઓના ગલનબિંદુ અને ઉત્કલન બિંદુ નીચા હોય છે। હવે દરેક અધાતુના ગલનબિંદુ, ઉત્કલન બિંદુ નીચા હોતા નથી, એમાં પણ અપવાદ છે। તો અપવાદ તમારે યાદ રાખવાનું, બોરોન અને કાર્બન। તો બોરોન અને કાર્બનના તમને ગલનબિંદુ અને ઉત્કલન બિંદુ ઊંચા જોવા મળે છે। કોના? તો બોરોન અને કાર્બનના। તો આ ખાસ તમારે યાદ રાખવાનું। હવે જો ગલનબિંદુ, ઉત્કલન બિંદુ નીચા હોય અધાતુઓના, તો સ્વાભાવિક વસ્તુ છે મોટાભાગે વાયુ અવસ્થામાં જોવા મળશે અને સાથે સાથે ઘન અવસ્થામાં જોવા મળશે। તો અધાતુઓ મોટાભાગે ઘન અથવા વાયુ અવસ્થામાં જોવા મળે છે। ચલો વાયુ અવસ્થાની વાત કરીએ તો વાયુ અવસ્થામાં કયા અધાતુઓ જોવા મળશે? જેમ કે ઓક્સિજન O2 સ્વરૂપે હોય, પછી ક્લોરીન Cl2 સ્વરૂપે હશે, પછી ફ્લોરિન લઈ લો, એના પછી નાઇટ્રોજન લઈ લો N2 વાયુ। તો આ બધા અધાતુઓ વાયુ સ્વરૂપે તમને જોવા મળશે। ઘન અવસ્થાની જો વાત કરીએ તો અહીંયા આગળ આપણે વાત કરી કે ભાઈ બોરોન અને કાર્બન ઊંચા ગલનબિંદુ, ઉત્કલન બિંદુ ધરાવે છે, તો સ્વાભાવિક વસ્તુ છે એ ઘન અવસ્થાની અંદર હશે, એટલે કે બોરોન અને કાર્બન, તો એ ઘન અવસ્થામાં જોવા મળશે। ચલો હવે કેમિસ્ટ્રીની અંદર અપવાદ તો આવવાનું જ, તો વળી પાછું આની અંદર પણ તમને અપવાદ જોવા મળશે। એટલે કે જે અધાતુઓ હોય એ ઘન અને વાયુ અવસ્થામાં તો જોવા મળશે, સાથે સાથે કેટલાક અધાતુઓ પ્રવાહી અવસ્થામાં પણ જોવા મળે છે, જેમ કે બ્રોમિન। બ્રોમિન, તો જે બ્રોમિન છે Br2 એ શેમાં જોવા મળશે? તમને પ્રવાહી અવસ્થાની અંદર જોવા મળશે। તો આ અપવાદ તમારે ખાસ યાદ રાખવાનું। જેવી રીતે આપણે ધાતુઓમાં યાદ રાખ્યું એવી જ રીતે તમારે અધાતુઓની અંદર પણ યાદ રાખવાનું। ચલો હવે અધાતુઓ જે હોય એ ઉષ્મા અને વિદ્યુતના અવાહક હોય, તેઓ ઉષ્મા અને વિદ્યુતના અવાહક હોય છે। હવે આની અંદર પણ અપવાદ છે। કાર્બનનું એક સ્વરૂપ છે ગ્રેફાઇટ, તો ગ્રેફાઇટ છે એ વિદ્યુતનું કેવું છે? સુવાહક છે। તો આ તમે યાદ રાખજો, ગ્રેફાઇટ શું છે? કાર્બનનું એક સ્વરૂપ છે, જેને આપણે શું કહીએ? અપરૂપ કહી શકીએ એને। જુઓ કોઈ પણ તત્વ હોય તો કુદરતમાં ઘણા બધા સ્વરૂપમાં એ મળી આવતું હોય। જેમ કે ઓક્સિજનની વાત કરીએ તો O2 સ્વરૂપે મળી આવે, હાઇડ્રોજનની વાત કરીએ તો H2 સ્વરૂપે મળી આવે, બરાબર। ફોસ્ફરસની વાત કરીએ તો એ P4 અણુ સ્વરૂપે મળે છે, ક્લોરીનની વાત કરીએ તો Cl2 વાયુ સ્વરૂપે મળી આવે છે। તો એવી રીતે કાર્બનની જો વાત કરીએ તો કાર્બન કુદરતમાં કયા સ્વરૂપે મળી આવશે? તો એ પોતાના સંયોજન સ્વરૂપે પણ મળી આવે અથવા તો કેટલાક અણુના સ્વરૂપે પણ મળી આવે, જેમ કે ગ્રેફાઇટ થઈ ગયો, હીરો થઈ ગયો, બરાબર, ફુલેરિન થઈ ગયો, કાર્બન નેનો ટ્યુબ થઈ ગઈ। તો આવા બધા સ્વરૂપે કુદરતમાંથી મળી આવે છે।
તો તમારે આ યાદ રાખવાનું કે કાર્બનનું એક સ્વરૂપ છે, કાર્બનનું સ્વરૂપ ગ્રેફાઇટ એ કેવું છે? વિદ્યુતનું સુવાહક છે, વિદ્યુતનું સુવાહક છે, સાથે સાથે ઉષ્માનું પણ કેવું છે? સુવાહક છે, બરાબર. તો જે તમે પેન્સિલનો ઉપયોગ કરો છો એ પેન્સિલની જે અણી હોય, બરાબર, એ શેની બનેલી હોય? તો ગ્રેફાઇટની બનેલી હોય. ખ્યાલ આવી ગયો? ચલો, કાર્બનનું બીજું સ્વરૂપ કયું? તો હીરો. તો જે હીરો હોય એ ખૂબ જ મજબૂત હોય. અહીંયા આગળ આપણે લખ્યું હતું અપવાદ સ્વરૂપે કે ભાઈ ગલનબિંદુ અને ઉત્કલન બિંદુ ખૂબ જ ઊંચા હોય. કોના? તો કાર્બનના. તો કાર્બનનું એક સ્વરૂપ હીરો છે. તો હીરો જે છે એ ખૂબ જ મજબૂત પદાર્થ છે, બરાબર. એનું ગલનબિંદુ અને ઉત્કલન બિંદુ ખૂબ જ ઊંચું હશે, તેમજ તેને સરળતાથી તમે તોડી પણ ના શકો. ખ્યાલ આવી ગયો? ચલો આગળ આપણે વાત કરીએ તો આ ટીપાઉપણાનો ગુણધર્મ ધરાવશે નહીં. ટીપાઉપણાનો તેમજ તણાવપણાનો ગુણ ધરાવતા નથી. અને મોટાભાગના જે અધાતુઓ હોય છે, મોટાભાગના અધાતુઓ બરડ હોય છે, એટલે કે સરળતાથી એ શું થઈ જાય? તૂટી જાય, બિસ્કિટની જેમ. તો આ કેટલાક હતા અધાતુઓના ગુણધર્મો. તો મારા ખ્યાલથી તમને અધાતુઓના ગુણધર્મોની અંદર ખ્યાલ આવી ગયો હશે. ખાસ કરીને શું યાદ રાખવાનું? તો એની વ્યાખ્યા. તો અધાતુઓ જેવો શબ્દ સંભળાય તો તમારે મગજમાં શું આવવું જોઈએ? કે ભાઈ એવા તત્વો જે ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ ધરાવે છે. ઓકે. અને બાકીના જે ગુણધર્મો છે એ તો તમને ખ્યાલ જ હશે. ખાસ કરીને અપવાદ ઉપર ફોકસ કરજો. જ્યાં જ્યાં અપવાદ આવે તે તમારે યાદ રાખી દેવાનું. જેમ કે ગલનબિંદુ ઉત્કલન બિંદુ નીચા હોય પરંતુ ઊંચા કોના? તો બોરોન અને કાર્બનના. કાર્બનમાં એ કોણ યાદ રાખશો? તો હીરો ખાસ કરીને, બરાબર. એના ગલનબિંદુ ઉત્કલન બિંદુ ખૂબ જ ઊંચા હોય. પછી અધાતુઓ ઘન અવસ્થા અને વાયુ અવસ્થામાં હોય, પરંતુ પ્રવાહી અવસ્થામાં પણ હોય છે. કોણ? તો બ્રોમિન. પછી ઉષ્માના વિદ્યુતના કેવા હોય? અવાહક હોય, પરંતુ સુવાહક પણ હોય છે. કોણ? તો ગ્રેફાઇટ, બરાબર. ચલો હવે છેલ્લે આપણે વાત કરીએ અધાતુઓની, સોરી અર્ધધાતુઓની, અથવા તો આપણે એને કહીએ છીએ ઉપધાતુઓ. તો આપણે હાલ હમણાં વાત કરી કે ભાઈ આવતની અંદર જો આપણે ડાબીથી જમણી તરફ જઈએ તો ધાતુમાંથી તમને અધાતુઓ મળતી જોવા મળશે. એવી રીતે જો આપણે ઉપરથી નીચે જઈએ તો તમને અધાતુમાંથી ધાતુઓ જોવા મળશે. એટલે કે અધાત્વીય ગુણધર્મ ઘટતો જશે, ધાત્વીય ગુણધર્મ વધતો જશે. તો અહીંયા આગળ જે ધાત્વીય ગુણધર્મમાંથી અધાત્વીય ગુણધર્મ ફેરવા તો જોવા મળે છે, એ ડાયરેક્ટ ફેરફાર નથી થતો હોતો. એટલે કે એકાએક ધાતુમાંથી અધાતુ ગુણધર્મ તમને જોવા મળશે નહીં. એવા કેટલાક તત્વો જોવા મળેલા છે કે જે આ ધાતુ અને અધાતુ બંનેના ગુણધર્મો ધરાવે છે. અને એવા તત્વોને આપણે કહીએ છીએ ઉપધાતુઓ અથવા તો અર્ધધાતુઓ. તો અર્ધધાતુ અથવા તો ઉપધાતુ કોને કહેવાય? તો એવા તત્વો કે જે ધાતુ અને અધાતુ બંનેના ગુણધર્મો ધરાવે છે તેમને અર્ધધાતુઓ કહે છે. ચલો પી વિભાગ ઉપર આપણું ફોકસ લાવીએ. તો પી વિભાગની અંદર 13મો સમૂહ તમે જુઓ તો 13મા સમૂહની અંદર કયા તત્વો છે? બોરોન, એલ્યુમિનિયમ, ગેલિયમ, ઇન્ડિયમ અને થેલિયમ. એવી રીતે 14મો સમૂહ લઈએ આપણે તો 14મા સમૂહની અંદર કાર્બન, સિલિકોન, જર્મેનિયમ. જુઓ આ છે ગેલિયમ Ga અને આ છે જર્મેનિયમ Ge, બરાબર. ભૂલ ના કરતા. કાર્બન, સિલિકોન, જર્મેનિયમ, ટીન અને લેડ. એવી રીતે 15મો સમૂહ લઈએ તો નાઇટ્રોજન, ફોસ્ફરસ, આર્સેનિક, એન્ટીમની અને બિસ્મથ. એવી રીતે છે 16મો સમૂહ ઓક્સિજન, સલ્ફર, સેલેનિયમ, ટેલુરિયમ અને પોલોનિયમ. સેલેનિયમ, ટેલુરિયમ, પોલોનિયમ. અને છેલ્લો 17મો સમૂહ આપણે લઈ લઈએ તો એ તમને ખ્યાલ હશે ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન, આયોડિન અને એસ્ટેટિન. ઓકે. તો આ પી વિભાગના તત્વો છે અને પાછળ 18મો સમૂહ પણ હશે, પણ હાલ એની જરૂર નથી. તો તમે પી વિભાગના તત્વોની અંદર થોડી નજર નાખો
અને હું અત્યારે તમને કહી દઉં કે આ 16મો સમૂહ તમે તૈયાર કરી દેજો, ઓક્સિજન, સલ્ફર, સેલેનિયમ, ટેલુરિયમ અને પોલોનિયમ. જો આ રીતે યાદ ના રહે તો તમે કોઈ શોર્ટ ટ્રિક બનાવી દો, જેમ કે ઓ સર શેખપુરથી ટેમ્પો આવ્યો, ઓ સર શેખપુરથી ટેમ્પો આવ્યો. તો આ રીતે તમે આને યાદ રાખી દો. 16મો સમૂહ ઓ ઓક્સિજન માટે, સરનો એસ સલ્ફર માટે, શેખપુરનો આગળનો જે એસી આવશે એ સેલેનિયમ માટે, આ ટીઈ એટલે કે ટેલુરિયમ માટે, અને પાછળનો જે પો છે એ પોલોનિયમ માટે, અને આ આવ્યો એ મસાલો ઉમેર્યો. બરાબર. તો ઓ સર શેખપુરથી ટેમ્પો આવ્યો. તો તમારા આજુબાજુનું જે પણ એસી ઉપર જે ગામ શહેર સેટ થતું હોય તમે અહીંયા આગળ લગાવી શકો. એવી રીતે અહીંયા આગળ તમારું જો નામ સેટ થતું હોય એસ ઉપર તો તમે એ પણ લગાવી શકો. તો ટૂંકમાં તમારે ગમે તે ટ્રીક અપનાવીને આ 16મો સમૂહ તૈયાર કરી દેવાનો છે. ઓક્સિજન, સલ્ફર, સેલેનિયમ, ટેલુરિયમ, પોલોનિયમ. ઓ સર શેખપુરથી ટેમ્પો આવ્યો. ઓ ઓક્સિજન માટે, સરનો એસ સલ્ફર માટે, શેખપુરનો એસી સેલેનિયમ માટે, ટેમ્પોનો ટીઈ ટેલુરિયમ માટે અને પો પોલોનિયમ માટે. ખ્યાલ આવી ગયો? ચલો હવે આપણે આપણા મુદ્દા ઉપર આવી જઈએ, અર્ધધાતુઓ પર. તો તમે પી વિભાગના તત્વોને ધ્યાનથી જુઓ. પી વિભાગની અંદર સિલિકોન, એના પછી જીઈ એટલે કે જર્મેનિયમ, એના બાજુમાં આર્સેનિક એએસ, એની નીચે એસબી એન્ટીમની, અને બાજુમાં ટીઈ ટેલુરિયમ. આ જે તત્વો છે એ અર્ધધાતુઓ છે. પી વિભાગની અંદર સિલિકોન, જર્મેનિયમ, આર્સેનિક, એન્ટીમની, ટેલુરિયમ. આ જે 5 તત્વો અહીંયા આગળ દર્શાવેલા છે એ કેવા છે? તો અર્ધધાતુઓ છે. અને એ તમને કેવા જોવા મળશે? તો ઝિગઝેગ રેખાની અંદર જોવા મળશે, એક સર્પાકાર રેખાની અંદર જોવા મળશે. તમે ધ્યાનથી જુઓ, તમને કંઈક આ પ્રકારની રચના જોવા મળે છે, એક સીડી જેવી રચના જોવા મળશે, સ્ટેપ જોવા મળશે. બરાબર. તો આ જે 5 તત્વો છે જે એક સ્ટેપની જેમ જોવા મળે છે, અથવા તો તમે એને ઝિગઝેગ રેખા વિશે કહી શકો. ઝિગઝેગ રેખા એટલે કે સર્પાકાર રેખા. બરાબર. તો આ સર્પાકાર રેખા સ્વરૂપે તમને આ તત્વો ગોઠવાયેલા જોવા મળશે. કયા તત્વો? ખાસ યાદ રાખજો, 5 તત્વો છે: સિલિકોન, જર્મેનિયમ, આર્સેનિક, એન્ટીમની અને ટેલુરિયમ. તો આ જે 5 તત્વો છે સિલિકોન, જર્મેનિયમ, આર્સેનિક, એન્ટીમની અને ટેલુરિયમ, એ કેવા છે? તો અર્ધધાતુઓ છે. અર્ધધાતુઓ મતલબ કે ધાતુઓ અને અધાતુઓ બંનેના ગુણધર્મો ધરાવતા હોય છે. અને ક્યાં આગળ હશે આવર્ત કોષ્ટકની અંદર? તો 14મા સમૂહની અંદર 2, 15માની અંદર 2 અને 16મા સમૂહની અંદર 1. ઓકે. પાછળના તત્વોની આપણે ચર્ચા હાલ કરતા નથી. ચલો, તો આ ખાસ યાદ રાખવાનું. તમને ઝિગઝેગ એટલે કે સર્પાકાર રેખા સ્વરૂપે તમને આ જોવા મળશે. તો મારા ખ્યાલથી તમને ખ્યાલ આવી ગયો હશે. અને આ 16મો સમૂહ તમે ખાસ યાદ રાખી દેજો. આના પહેલાં તમે 17મો સમૂહ તૈયાર કરી દીધો હશે, અને એના પહેલાં તમે 18મો સમૂહ પણ તૈયાર કરી દીધો હશે. ઓકે. તો આ રીતે વીકલી 1 અથવા તો 2 સમૂહ તમે તૈયાર કરતા રહેજો. તો જેથી કરીને શું થશે? તમારું પૂરેપૂરું આવર્ત કોષ્ટક તૈયાર થઈ જશે. મોટાભાગે એસ અને પી વિભાગના તો તત્વો તમને આવડી જ જશે. તો આ અર્ધધાતુઓના ગુણધર્મો થઈ ગયા, એટલે કે ઉપધાતુઓના ગુણધર્મો થઈ ગયા. તો આજે આપણે શેની ચર્ચા કરી? તો તત્વોના વર્ગીકરણની, ગુણધર્મોને આધારે ધાતુઓ, અધાતુઓ અને ઉપધાતુઓની અંદર. બરાબર. તો આ એક ઇઝી ટોપિક હતો અને જેનો મોટા ભાગે તો તમને ખ્યાલ પણ હશે. તો હવેથી જે ટોપિક ચાલુ થશે એ આપણા માટે ખૂબ જ અગત્યનો હશે. બરાબર. કારણ કે હવે આપણે જોઈશું આવર્ત કોષ્ટકમાં આવર્તીય વલણ. બરાબર. ગુણધર્મોમાં આવર્તીય વલણ એટલે કે આવર્તમાં તેમજ સમૂહમાં આપણે જો ઉપરથી નીચે અથવા તો ડાબીથી જમણી તરફ જઈએ તો તત્વોના ગુણધર્મોની અંદર કેવો ફેરફાર થશે એના વિશેની આપણે સમજ મેળવવાની છે. બરાબર. તો જેની ચર્ચા આપણે નેક્સ્ટ વિડીયોઝની અંદર કરવાના છીએ. આ વિડીયોની અંદર માત્ર આટલું જ.